યુટ્યુબમાં આવશું. આ જો આ છે આ મા કાકો, તને આ કંઈક થઈ છે તો એને પૂછીએ શું થયું તને પોગે? થોડું ગતી ગયું. કેમ ગતી ગયું? આ કૂવામાં મોટર ઉતરવા ગયો તો હા તો કાપવા ગયો, બધો કૂવો સાફ કરવા ગયો. હા તો કાપવા ગયો નાળું ગતી ગયું. તો જો મિત્રો આ કહેશે કે હું મોટર ઉતારવા ગયો ને મને આ ઠાડો ગદી ગયો એમ કહેશે. તો આ દવાખાને એમ પાટો બંધેલો. કેટલા રૂપિયા થયા દવાખાના? ના દવાખાને ન ગયો તર ના. આ તો પાટો પેલી છોરી જાય છે દવાખાને, પેલો આ પેલી છોકરી એક નર્સિંગમાં જાય છે તો એની પાસે આ પાટો બંધાડી લે. તો સાલી બતાવો જ એક વાર તમે ચાલો કેવા, તમે કેવી રીતે ચાલો તો અમે પણ જોઈએ, મારા મિત્રોને બતાવું. આ જો આ એમ ચાલે છે ટોટો ટોટો. અને આ જો આ દિવાળીમાં ટાઈમમાં પણ હવે વરસાદ ચાલુ છે તો જો અમારી ખેતીવાડીની કેવું બધું નુકસાન થયું છે. તો મિત્રો તમારે પણ ખેતીવાડીમાં નુકસાન થયું હોય તો મને કોમેન્ટ કરીને જરૂર બતાવશો. તમે હવે આ દેખો અમારી ખેતીવાડી, અને આ છે એક બીજો મારા કાકાનો છોકરો. તો એને આપણે પૂછીએ તો મંડપ બાંધવા આવે છે? કામ નહીં કરવાનું. એ મંડપ બાંધવા આવે કે? ના અમને યાદ ये नहीं आता. तो આ છે મારો ભાઈ. 5 મિનિટનો સ્પોટ હતો. આ દેખો આ આઈફોન લઈને તારે માકાનો સ્પોટ માંગે, અને આ પાછી મારા કાકાની ગાડી છે, અને આ એક મારા મોટાબાનું જૂનું ઘેર છે. બંધ કરતે આ બંધ. તે દેખો દિવાળીના ટાઈમમાં બી હાલો વરસાદ પડ્યો તે અમારી ખેતી પાર વગાડી દીધી. ત્યાં અમારે શું કરવું? તો આ જો આ બધી खेती છે આપણી. तो हम अगले वीडियो में फिर मिलते हैं. બધું દેખો એવું બધું વગાડી દેડ્યું. તો હવે સોમાં આમ તે વરસાદ પડ્યો તે શું કરીએ?